સુરતના લાડવીમાં બિલ્ડર સામે ગામ લોકોએ ભારે વિરોધ કર્યો હતો। ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર રસ્તો બનાવતા લોકોએ રોષમાં આવ્યા હતા। ત્યારે લોકો ગૌચર બચાવોના પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતર્યા હતા। ગામ લોકોએ જેસીબી મશીન વડે રસ્તો ખોદી નખાવ્યો હતો। ગ્રામ પંચાયત દ્વારા કોઈ મંજૂરી આપવામાં નથી આવી તેવી વાત અહીંયા સરપંચ દ્વારા પણ કરવામાં આવી હતી। એટલે કે સુરતના લાડવીમાં જે બિલ્ડર સામે હવે ગામ લોકોએ જે ભારે વિરોધ કરી રહ્યા છે, લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવ્યો છે તેવી અહીંયા લોકો દ્વારા જે વાત કરવામાં આવી છે। ત્યારે લોકો ગૌચર બચાવોના પ્લેકાર્ડની સાથે રસ્તા પર ઉતર્યા હતા। લોકોએ જેસીબી મશીનને જે રસ્તો ખોદી રહ્યું હતું તેને પણ અહીંયા રસ્તો કેમને ખોદાવવામાં આવ્યો હતો। ગામના લોકો દ્વારા જેસીબી મશીન વડે રસ્તો ખોદી નખાવવામાં આવ્યો હતો અને સાથે જ સરપંચ દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ મંજૂરી આપવામાં નથી આવી। અમારા ગામમાં જે આ રસ્તો બનાવવામાં આવ્યો છે એ ગૌચરની જગ્યામાં રસ્તો બનાવવામાં આવ્યો છે। તેથી ગામજનો અમને વારંવાર ફરિયાદ કરવામાં આવ્યા છે કે આ રસ્તાનો દબાણ દૂર કરો। તેથી આજે અમે પંચાયતના સભ્યો તેમજ ગામના ગામજનો સાથે આ રસ્તાનો દબાણ દૂર કરવા માટે એકત્રિત થયા છે। આ બાબતે એ લોકોને અગાઉ જાણ કરી હતી કે હા, આગળ જાણ કરી હતી અમે। એ લોકો અમારી કોઈ વાત સાંભળતા જ નથી અને એ લોકોની રીતે જ આ રસ્તો બનાવી દીધો છે। જે લાડવી ગામ પંચાયતની ગૌચરની જે જગ્યા છે જેના ઉપર બિલ્ડરો થકી બળજબરી અને રસ્તાનું બાંધકામ કરી અને રસ્તો પુરાણ કરી ગૌચરમાં દબાણ કરેલ છે, જે હટાવવા માટે આજે અહીં અમે ઉપસ્થિત થયા છે। અને સુડા તરફથી આ લોકો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અમે એપ્રુવલ આપે છે અને અહીંયાના અમારા રહેણાંક ઝોન જે કે રહેણાંક કોસમાળા, છેડછા, ઉવિયા, લાડવી રહેણાંક ઝોનમાં આવેલ છે, છતાં પણ એ લોકો ઇન્ડસ્ટ્રીઝ બનાવીને અમારા જીવન સાથે અને અમારા જીવનમાનવની એ હત્યા કરી રહ્યા છે કે ને અમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી એજ્યુકેશન ઝોન, એગ્રીકલ્ચર ઝોન તેમજ રેસિડન્ટ ઝોન જ છે, કોઈ ઇન્ડસ્ટ્રી છે નથી। અહીંયા છે ને આ લોકો કોટેજ ઇન્ડસ્ટ્રી નામને પરમિશન આપીને ભવિષ્યમાં આવનારી શાળાઓ છે, કોલેજો, યુનિવર્સિટી બી આવી શકે એમ છે અહીંયા। પણ શું ઇન્ડસ્ટ્રીમાં આપણે યુનિવર્સિટીના છોકરાઓને મોકલવાના છે? એના માટે જો ગુનાહિત કૃત્ય થાય તો કોણ જવાબદાર છે? પછી જ્યારે ગુનાહિત કૃત્ય થાય ત્યારે સરકાર જાગશે, એનો કોઈ મિનિંગ નથી।